બનાસકાંઠા જિલ્લામાં ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો છે। 6 ડમ્પર જપ્ત કર્યા છે। 3 કરોડના મુદ્દામાલ સાથે કડક દંડની કાર્યવાહી કરી છે। બનાસકાંઠામાંથી મોટી કાર્યવાહી સામે આવી રહી છે। ભૂસ્તર વિભાગે વહેલી સવારે ડીસા ધાનેરા રોડ પર અચાનક ચેકિંગ કરી 6 રોયલ્ટી વગરના ડમ્પર કબજે કર્યા છે। 3 કરોડના મુદ્દામાલ સાથે કડક દંડની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। બનાસકાંઠાના ભૂસ્તર વિભાગે ખાનગી વાહન દ્વારા ગુપ્ત ચેકિંગ હાથ ધર્યું હતું। આ ચેકિંગ દરમિયાન સાદી રેતી લઈ જતા કુલ 6 ડમ્પરો રોયલ્ટી વગર પકડાયા હતા। આ તમામ ડમ્પરોને કબજામાં લઈ 3 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વાના માર્ગદર્શન હેઠળ આ કડક કાર્યવાહી કરવામાં આવી છે। અધિકારીઓ દ્વારા ડમ્પરો પર જરૂરી દંડની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે। બનાસકાંઠામાં રેતીના ગેરકાયદેસર ખનન અને વહન સામે હવે વધુ સખત કાર્યવાહી થવાની સંભાવના છે।